વડોદરા શહેરમાં બેફામ બાઇકર્સનો આતંક જોવા મળ્યો છે। બાઇકર્સ ગેંગનો આતંક સામે આવ્યો છે। બેફામ રીતે બાઇક હંકારતા હોય છે, જેમાં અટલ બ્રિજ, ફતેહગંજ સહિતમાં બાઇકર્સ ગેંગે આતંક મચાવ્યો। ઈસમોએ 105 થી 130ની સ્પીડે બાઇક હંકારી અને રીલ્સ બનાવી હતી, જેમાં રીલ્સ બનાવવા બેફામ બાઇકો ચલાવતા હતા, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। પોલીસે ચાર જેટલા બાઇકર્સે પકડી અને કાર્યવાહી હાથ ધરી છે। આ મામલે તપાસ કરવામાં આવશે। તો બેફામ રીતે બાઇક હંકારતા હતા, જેમાં આસપાસના જે વાહન ચાલકો છે તેઓમાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો હતો। રીલ્સ બનાવવા માટે યુવકો પોતાનો જીવ જોખમમાં મૂકી અને બાઇક હંકારતા હતા। વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન ચૌધરી ફોન લાઈન પર જોડાયા છે। જી, વડોદરામાં બેફામ બાઇકર્સ ગેંગનો આતંક સામે આવ્યો છે, શું છે વિગત? જી બિલકુલ થી વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી વડોદરાના વિવિધ જે વિસ્તારો છે ત્યાં બાઇકર્સ ગેંગ જે છે તે મોડી રાત્રે અને વહેલી સવારે બાઇક 100 થી 130ની સ્પીડ પર બાઇક ચલાવતા હતા અને જે ત્યાંથી આસપાસથી પસાર થતી મહિલાઓ હતી, સ્ત્રીઓ હતી, તેમના પર પણ અભદ્ર ટિપ્પણી કરતા હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી। જે બાદ તેમના વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને આ વાયરલ વિડીયોને આધારે પોલીસ દ્વારા જે છે તે તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસ વિભાગની જે પીસીબી ટીમ છે પીસીબી ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો અને તપાસને અંતે વિડીયોના આધારે જે બાઇકર્સ ગેંગ છે તેમને શોધી પાડવામાં આવ્યા હતા અને તેમને રાવપુરા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા। રાવપુરા પોલીસ દ્વારા હાલ સમગ્ર જે બાઇકર્સ ગેંગના 4 સભ્યો છે તેમને પકડી પાડવામાં આવે છે અને તેમની જે મોટરસાયકલ છે તે ડિટેન કરી અને વધુ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે 4 જેટલા બાઇકર્સે પકડી કાર્યવાહી કરી છે। સમગ્ર મામલે તપાસ થશે।